અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના બાદ હાઈટેન્શન લાઇનને પહોંચી અસર. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી મોટાભાગની ટ્રેનો પ્રભાવિત. કર્ણાવતી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ તો 5 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી. અમદાવાદના મુસાફરોને વડોદરા, નડિયાદ કે આણંદ ઉતરવું પડશે. કોની બેદરકારીથી 600 ટનની મહાકાય ક્રેન પડી તે તપાસનો વિષય. દુર્ઘટનાના કલાકો બાદ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓનું મૌન. ટ્રેન ખસેડી કઈ રીતે તેને લઈને હજુ અધિકારીઓ અસમંજસમાં. ક્રેન ન ખસી તો હજુ કલાકો સુધી ટ્રેન વ્યવહાર રહેશે પ્રભાવિત. રેલવે વિભાગે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. વટવાના રોકડા ગામ નજીક વિશાળ ક્રેન તૂટી પડી હતી. રોકડા રેલવે ઓવરબ્રિજ પર બુલેટ ટ્રેનના પિલ્લર ઊભા કરાતા સર્જાઈ હતી આ દુર્ઘટના, જેમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી. અમદાવાદથી ઉપડતી અને અમદાવાદ તરફ આવતી 23 ટ્રેન કેન્સલ થતા અનેક મુસાફરો અટવાયા તો અન્ય ટ્રેનો લેટ હોવાના કારણે લોકોના સામાજિક પ્રસંગો બગડ્યા છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા હજારો યાત્રિકો પરેશાન થયા. કર્ણાવતી એક્સપ્રેસના 1000થી વધારે યાત્રિકો નિરાશ થઈને પરત થવા મજબૂર. નવસારીથી મુંબઈ જતા અનેક મુસાફરો અટવાયા. દક્ષિણ ગુજરાતનો પણ ટ્રેન વ્યવહાર ખોરવાયો. નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ થતા મુસાફરો રજડ્યા. અન્ય 2 ટ્રેનો 2 થી લઈને 3.5 કલાક સુધી મોડી પડી હતી. ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસ મોડી પડી. રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં પોલીસની કામગીરી સામે સવાલ. મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી. અજાણ્યા શખ્સે લાફો ઝીક્યાનો પોલીસે ગુનો નોંધ્યો. મૃતકના પિતાની અરજીને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ. બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક અને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી. ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હોવાની ગણેશ જાડેજાએ રજૂઆત કરી હતી. પોલીસે આગળની તપાસ શરૂ કરી. પોલીસ ચોપડે અકસ્માતની ઘટનામાં શંકાસ્પદ મુદ્દાઓને કારણે મામલો ચર્ચામાં. રાજકોટના કુવાડવા નજીક નાકરાવાડીમાં કેબીઝેડ ફૂડ નામની નમકીન કંપનીમાં આગ લાગી હતી. આગે ભીષણ સ્વરૂપ પકડતા દોડધામ મચી. રાજકોટ સહિતથી ફાયર બ્રિગેડના 4 વાહનો આવી પહોંચ્યા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ. વિધાનસભામાં અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુંજ્યો. હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં થઈ શાબ્દિક ટપાટપી. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ. કહ્યું કે 57 કરોડનો બ્રિજ 5 વર્ષમાં જર્જરિત થયો. બ્રિજ તોડવા માટે 70 કરોડનું ટેન્ડર અપાવ્યું હતું. બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર થયો તો વિશાલાથી એપીએમસી સુધીનો બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ જ થતું નથી. મોરબી મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ. ગેરકાયદે બનાવવામાં આવેલા બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર. દિવાલ, છાપરા, કેબિન, દુકાન સહિતના દબાણો કરાયા દૂર. મનપા દર શુક્રવારે ચલાવશે ડિમોલેશન ઝુંબેશ. મંજૂરી વગરના બાંધકામ અને દબાણો તોડી પડાશે. વડોદરામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનો બેફામ બન્યા. ચાલુ વાહનમાંથી કચરાનું પોટલું પડતા એક મહિલા ઇજાગ્રસ્ત. સ્કૂટર પર સવાર મહિલા અચાનક કચરાનું વજનદાર પોટલું પડ્યું હતું. રોડ પર ઢસડાતા મહિલાના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઓવરલોડ સામાનથી ભરેલી હતી આ ડોર ટુ ડોર વાહનનો ટેમ્પો છે, જે પોલીસ અને પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાનું ટાળ્યું. મહેસાણાના વડનગરની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. વડનગરના હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કર્યું. હાટકેશ્વર મહાદેવ મંદિરમાં 3 દિવસના શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન. મુખ્યપ્રધાને લેસર શોનું પણ કર્યું લોકાર્પણ. ગુજરાતમાં વધી રહ્યો છે આરએસએસનો ક્રેઝ. ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાનો વ્યાપ વધ્યો. રોજ મળતી શાખા સાપ્તાહિક મિલન અને મહિને મળતી સંઘ મંડળીમાં થયો છે વધારો. ગુજરાતમાં માર્ચ 2024માં 1588 શાખા મળતી, જે માર્ચ 2025માં વધીને 1747 થઈ. બેંગ્લોરમાં મળેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાદ ગુજરાતના આંકડા સામે આવ્યા. પ્રતિનિધિ સભામાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ઠરાવ થયો.
અરવલ્લીના ધનસુરા બાયડ હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીક થયો હતો. ગેસ લીકેજના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયર બ્રિગેડે લીકેજ કર્યું બંધ. ગેસ કેવી રીતે લીક થયો તેની જાણકારી હજુ સુધી સામે નથી આવી. રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત. કેન્દ્રીય પ્રધાન નીમુબેન બાંભણિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી. પડદરી ખાતે ખરીદી કેન્દ્રનો કરાવ્યો પ્રારંભ. ખેડૂતોએ ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થઈ જશે. આ વખતે રાજકોટ સહિત રાજ્યભરમાં 42 લાખ મેટ્રિક ટન ઘઉંના ઉત્પાદનની શક્યતા. મણના 490 રૂપિયા લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં રાયડાનો પાક લઈને મોટી સંખ્યામાં હરાજી માટે આવ્યા ખેડૂતો, પરંતુ મણના 1050 જેટલો ભાવ જ મળતા ખેડૂતો નારાજ થયા. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરી રાયડો તૈયાર કર્યો, પરંતુ તેના ભાવ યોગ્ય નથી મળતા. ખર્ચા પણ નીકળી નથી રહ્યા તેવું ખેડૂતોનું કહેવું છે. સરકાર આ અંગે કોઈ પગલાં લે તેવી ખેડૂતોની માંગ. છોટાઉદેપુરમાં નલ સે જલ યોજનાના દાવા પોકળ સાબિત થયા તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના અનેક ગામોમાં નળ લગાવવામાં આવ્યા બાદ નળમાં પાણી નથી આવતું. અંબાપુરા ગામમાં નલ સે જલ યોજનાનો ગ્રામજનોએ લાભ આપવા માટે પાણીની ટાંકી ઊભી કરવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ સમય વીતવા છતાં હજુ સુધી નળમાં પાણી મળ્યું નથી. પાણીની ટાંકીમાં લીકેજ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ગાંધીનગરમાં સતત 8મા દિવસે આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત. સત્યાગ્રહ છાવણી ખાતે 8 દિવસથી આરોગ્ય કર્મીઓના ધરણા. ખાતાકીય પરીક્ષા રદ કરવા અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન. પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારીઓની 7 કેડર આંદોલનમાં જોડાઈ. પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મચારીની હડતાળ. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ રેલીનું ફરીથી આંદોલન જોવા મળ્યું. વ્યાયામવીરોને કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. વયમર્યાદા વધારવા પણ માંગ કરાઈ. સરકારે કોન્ટ્રાક્ટ પર થતી ભરતીમાં વયમર્યાદા વધારી. કાયમી ભરતીમાં પણ વયમર્યાદામાં વધારો કરે તેવી માંગણી. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી. જામનગર મહાનગરપાલિકાએ ઘાસચારાની જપ્તી કરતા માલધારીઓનો વિરોધ. રખડતા ઢોર અંગે મહાનગરપાલિકાની કાર્યવાહી બાબતે માલધારીઓની રજૂઆત. મોટી સંખ્યામાં માલધારીઓએ શહેર ભાજપ કાર્યાલયનો ઘેરાવો કર્યો. રખડતા ઢોર મળે તો કાર્યવાહી કરે તેનો વિરોધ નહીં, પરંતુ પશુધનના ઘાસચારાને જપ્ત ન કરે તેવી અપીલ. જૂનાગઢની વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ઝંપલાવશે ગોપાલ ઇટાલિયા. આપમાંથી સત્તાવાર રીતે ઇટાલિયા ઉમેદવાર જાહેર. વિસાવદરમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાનો આપનો દાવો. ઇટાલિયાએ કહ્યું કે વિસાવદરમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. અમે મક્કમતાથી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશું. ગોપાલ ઇટાલિયાએ આપ્યો ભાજપને સીધો પડકાર. કહ્યું કે મને ખરીદી બતાવે ભાજપ. લોકોને ખરીદીને ખેડૂતોને ભાજપ દબાવતી હોવાનો પણ કર્યો આક્ષેપ. ધર્મ પરિવર્તનના મોરારી બાપુના નિવેદન પર આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા આક્ષેપ. કહ્યું કે મોરારી બાપુ પાસે પુરાવા હોય તો આપે. આદિવાસી શિક્ષકો પર ધર્માંતરણનો આરોપ ખોટો છે. ભાજપ ખ્રિસ્તી ધર્મમાં ગયેલાઓને લાભોથી દૂર રાખવા માંગે છે. ખ્રિસ્તી ધર્મ અપનાવવા પર કોઈ પર દબાણ નથી કરવામાં આવતું. આવા નિવેદનથી હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી વચ્ચે વર્ગ વિગ્રહ થશે. તાપીના વ્યારામાં યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો. મીઠાઈના વેપારીએ દારૂના નશામાં છેડતી કર્યાનો આરોપ. ભરત સ્વીટ માર્ટના સંચાલક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ. યુવતીની ફરિયાદને આધારે પોલીસે સંચાલકની ધરપકડ કરી. આરોપી સામે છેડતી અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ. જૂનાગઢની સરકારી કોલેજના લંપટ પ્રોફેસર સામે હજુ પોલીસ ફરિયાદ નહીં. ભેંસાણની સરકારી વિનિયન કોલેજના પ્રોફેસર સામે કાર્યવાહીની માંગ. એબીવીપી દ્વારા કાર્યવાહી કરવા અંગે મામલતદારને આવેદન આપવામાં આવ્યું. પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને કર્યા હતા અભદ્ર મેસેજ. પ્રોફેસરે કરેલા મેસેજનો સ્ક્રીનશોટ થયો હતો વાયરલ. લંપટ પ્રોફેસર સામે પોલીસ અથવા પ્રિન્સિપલ ફરિયાદી બને તેવી માંગ. સુરત ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર. સોશિયલ મીડિયામાં રોફ જમાવતા અશફાક સામે કાર્યવાહી કરાઈ. લિંબાયતમાં રહેતા અશફાકને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. લુખાગીરી કરીને લોકોમાં ભય ફેલાય તેવા વિડીયો બનાવતો હતો. પોલીસે આરોપીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કરાવ્યું ડિલીટ.
મોરબીમાં દલવાડી સર્કલ પાસે કેનાલમાં ખાબકી રિક્ષા. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી 2 વ્યક્તિઓને ઈજા પહોંચી. કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. અકસ્માત થવા પાછળનું કારણ અકબંધ. ભાવનગરના જૂના બંદર રોડ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો. આગના ગોડાઉનમાં રહેલા 2 ટેમ્પો અને 1 બોલેરો કાર બળીને ખાખ થયા. આગમાં કોઈ જાનહાનિ ન થઈ. ખેડાના નડિયાદ અમદાવાદ હાઈવે પર શ્રી નારાયણ પેપર મિલમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ. ફાયર વિભાગની 17 કલાકની જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવી. ફાયર બ્રિગેડની 8થી વધુ ટીમો કામગીરીમાં જોડાઈ હતી. પેપર મિલના રો મટીરિયલ્સમાં ગઈકાલે બપોરે લાગી હતી ભીષણ આગ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભાવનગરના પાલીતાણામાં 11 વર્ષીય વિદ્યાર્થિનીની જાતીય સતામણી કેસમાં પોલીસે વિધર્મી સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી. વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈને સ્કૂલ વાનના ચાલકે એટલે કે જાહિદે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટના બાદ વિદ્યાર્થિનીએ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી. અમદાવાદના માણેક ચોકમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. ઘાંચીની પોળમાં જૂનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. મકાનના સ્લેબ નીચે દબાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ. ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરીને મહિલાને કાઢી બહાર. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. મકાન કેટલા વર્ષ જૂનું અને ખાલી કરવા નોટિસ અપાઈ કે કેમ તે અંગે તપાસ.